જુનાગઢ પ્રફુલભાઈ આજે વંથલી તાલુકાના સાપુર ગામે પ્રવીણભાઈ ફળદુની વાડીએ સમન્વય હોસ્પિટલની પાછળ જ એની વાડી છે. એની અંદર મગફળીની અંદર દોડવાની અંદર હળો હતો અને આ એના ભાઈ ભાગ્યાવાળા અનીશભાઈએ 7-8 દિવસ પહેલાં છોડ ઉપાડી અને પ્રવીણભાઈને કીધું કે પ્રવીણભાઈ આપણા મગફળીની અંદર હળો છે અને દોડવા પડી જાય છે, તો એના માટે કંઈક કરો. તો પ્રવીણભાઈએ અમારી પાસેથી લઈ અને ઉપયોગ કર્યો છે, તો સારું એવું રિઝલ્ટ એને મળ્યું હતું. તો આપણે અનીશભાઈ પાસેથી જ સાંભળીએ. અનીશભાઈ અહીંયા વાડીએ જ રહીએ છે. અનીશભાઈ પાસેથી જ સાંભળીએ કે શું પ્રોબ્લેમ હતો, કેટલા દિવસે રિઝલ્ટ મળ્યું અને કેવું રિઝલ્ટ મળ્યું. અનીશભાઈ, સૌથી પહેલાં તમે છોડું ઉપાડી અને તમે તમારા શેઠને કીધું કે આપણા દોડવાની અંદર હળો છે, પછી કેટલા દિવસે તમને તમારા શેઠે તમને આમાં નાખવાનું આપ્યું? તમને 10 તારીખે નાખ્યું એટલે 5 દિવસ ડ્રીમ જોયું તો સારું રિઝલ્ટ આવ્યું. 5 દિવસ પછી જોયું તો સારું રિઝલ્ટ. કેવું સારું રિઝલ્ટ એટલે શું છે સારું રિઝલ્ટ? એટલે જો આ જે નવા દોડવા આવ્યા છે બતાવો દરેક ખેડૂતને, તમે કહો. પેલા આવું થતું હતું, પછી આમ રોક લાગી ગયો, હવે સારા દેખાય. રોકાઈ ગયું એમ? રોક લાગી ગયો ને? રોકાઈ ગયું. રોક લાગી ગયું એટલે રોકાઈ ગયું એવું કહે છે. નકર પેલા આવા દોડવા થતા હતા, બરાબર ને, લાલ થતા હતા. આ નવા દોડવાની અંદર અત્યારે બગાડ હોય એવું દેખાય છે તમને ક્યાંય? હે, કેવું રિઝલ્ટ મળ્યું તમને? સારું મળ્યું એમ ને? અત્યારે આ મગફળી જોવો તમે, અત્યારે આ મગફળીની અંદર અત્યારે ક્યાંય પણ કાંઈ વાંધો છે નહીં. આ છોડની અંદર આવી રીતના હૂક હતો, આવી રીતે બગડતા હતા દોડવા અને હળતા હતા. અત્યારે આ મગફળીની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી, બરાબર ને? પ્રવીણભાઈને તમે આ રીતે ફોન કરીને કીધું તમે કે રોક લાગી ગયો છે એમ, તો શું કીધું પ્રવીણભાઈએ? બીજો પાછો લેતા એમ કીધું. બીજો લેતા આવ્યા? હા. બીજી વસ્તુ કે પ્રવીણભાઈએ ખાલી ટ્રાય કરવા માટે એને કિશોરભાઈ લાડાણી જે અજાબના છે, જે ખેડૂત મારી પાસેથી લઈ ગયા હતા, અને કિશોરભાઈ એને કીધું કે તમે શ્યામ એગ્રોમાં જઈ અને તમે આનો હળા માટેનું જે દોડવાનું વાયરવોમની જે દવા છે એનો તમે ઉપયોગ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. એ ભાઈ ખાલી 2 જ થેલી મારી પાસેથી લઈ ગયા હતા અને 2 જ થેલી લઈ અને અડધાની અંદર નાખ્યું ને અડધાની અંદર ન નાખ્યું. એનું રિઝલ્ટ આ ભાઈ કહે કે ભાઈ કેવું લાગ્યું હતું તમને? સારું રિઝલ્ટ એનો આવી ગયો એટલે પછી પાછા લાવ્યા. હા, રિઝલ્ટ આવ્યું એટલે પાછું બીજું લઈ આવ્યા. આમ હાંધો પડી જતો તો અલગ અલગ થતું હતું, નાખ્યું હતું નહોતું નાખ્યું એમાં? હા, કલર બતાવતો હતો. કલર બતાવતો હતો. કેવો કલર હતો? નાખ્યું હતું એનો કલર કેવો હતો? એનો એકદમ લીલો થઈ ગયો. એકદમ લીલો હતો. અને ઓનો આનો એમ ગોટો વર્તન પીરું થતું હતું. પીરું થતું હતું ને ગોટો વર્તો હતો અને દોડવા હળતા હતા, બરાબર ને? તો હવે આ રીતની માંડવી છે. હવે તમને ખબર પડી ગઈ કે હવે તો રિઝલ્ટ 100% મળશે એમ, બરાબર ને? તમારું ભાગ્યું કેવી રીતે છે? 30%માં ત્રીજા ભાગે આ ભાઈનો ભાગ છે આની અંદર. તો હવે પ્રવીણભાઈ અમને જે દવાનો ડોઝ જે મારવાનું કીધું છે એ ડોઝ અમે મારશું તો તમને રિઝલ્ટ મળશે ખરું? અમારી દવાનું રિઝલ્ટ મળશે? અહીંયા જુઓ, અહીં કેમેરો ચાલુ છે. રિઝલ્ટ સારો મળે છે એમ ને? હા, તો દરેક ખેડૂતને તમે શું કહો છો કે અમારી દવાના ખાતરનો ઉપયોગ કરશે તો શું થાય? સારું રહેશે, રિઝલ્ટ સારો મળે છે. એમ ને? પૈસા બગડશે નહીં ને કોઈના? ના. તું કહેશો ને? 100%. હા. શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ. મારો મોબાઈલ નંબર છે 98 7 99 93 27.